હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા કોલેજ આવો. તમે બધા રાહ જોઈને બેઠા છો તો શું કરું, હવે તમારી માટે સરસ મજાના મોસ્ટ આઈએમપી તમારા 18 ગુણ અહીંયા કવર થઈ જાય એવો સરસ મજાનો વિડીયો લઈને આવી ગઈ છું. ડોન્ટ વરી, તમારે મજો કરો. 18 માર્ક્સ કવર કરવાના છે આ વિડીયોની અંદર, રાઈટ? ચલો, તો ધોરણ 12 સંસ્કૃતની અંદર 2025ના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ. તો વિભાગ એની અંદર તમને હાલ વિભાગ એ, બી, સી અને જે પૂછાય છે આપું છું. વિભાગ એની અંદર તમને વિવરણાત્મક નોંધ પૂછાય છે, રાઈટ? તો કે હા બેન, સાચી વાત છે, અમારા માથાનો દુખાવો છે. જો જેને પાસ થવું હોય ને એમને તો હું એવું કહું છું કે તમે બધી નોંધો તૈયાર કરી લો ને તોય તમે પાસ થઈ જશો એમ. બીજું સંસ્કૃતમાં કંઈ ખબર પડે કે ન પડે એમ. પણ જે ટોપ ક્લાસ વિદ્યાર્થીઓ છે કે જેને સારા માર્ક્સ લાવવાના છે 90+ નીકળવાનું છે એમની વાત છે. તો ક્વેશ્ચન નંબર 5માં તમને વિભાગ એમાં ક્વેશ્ચન નંબર 5માં વિવરણાત્મક નોંધ પૂછાય છે, રાઈટ? તો કે ઓકે, તો એના મોસ્ટ આઈએમપી હું તમને નોંધ આપું છું, તમે અહીંયા જોઈ શકો છો. બીજું, મારા વિશ્લેષણના આધારે મેં એવું તારણ કાઢ્યું છે કે ચેપ્ટર 1 અને ચેપ્ટર 9માંથી આ નોંધ પૂછાય છે, પણ મેં બીજા ચેપ્ટરમાંથી પણ લીધી છે. ક્યાંક બીજી પૂછાઈ જાય તો તમને એવું ન થાય કે બેને અમને કીધું નહોતું, બરાબર? તો ચેપ્ટર 1માં 3 છે અને આ 3 મોસ્ટ આઈએમપી છે. હું એમ કહું છું કે આ 3 તમારે કરવાની જ છે, રાઈટ? 3 તમારે કરવાની જ છે, સમજ્યા? તો કે ઓકે, તો પહેલાં છે શિવ સંકલ્પ મન, એટલે મન એકલું પૂછી લે કે શિવ સંકલ્પ મન એ પૂછી લે તો એક એ પૂછાય છે. પછી મેધા, તો મેધા બી પૂછાઈ ગયેલું છે, આ બી પૂછાઈ ગયેલું છે. હવે બાકી વધ્યું છે જયેષ્ઠ બ્રહ્મ. તો હું એમ કહું છું કે મારા વાલાઓ, જો પૂછેલું પૂછાય તો આ બેમાંથી પૂછે, પણ જો પૂછેલો પ્રશ્ન ના પૂછે તો 100% ચાન્સીસ છે કે જયેષ્ઠ બ્રહ્મ પૂછાય. તો તમે પ્લીઝ આ 3 તૈયાર કરજો, રાઈટ? સમજણ પડી કે ન પડી? તો કે હા પડી, બસ. તો હવે આગળ જાઉં છું ચેપ્ટર 9માં. તો ચેપ્ટર 9ની અંદર ઓનલી ફોર માત્ર ને માત્ર 2 જ છે. ચેપ્ટર 9માં ઓનલી ફોર 2 જ છે. કઈ? એક છે ધાતવ અને એક છે વ્યાધય. તો બંને પૂછાઈ ગયેલી છે. એક 2022માં પૂછાઈ ગઈ અને એક 2024માં પૂછાઈ ગઈ. અને મારા તારણ પ્રમાણે પહેલું ચેપ્ટર અને 9મું ચેપ્ટર બસ આ 2માંથી પૂછાય છે, બરાબર? પણ કદાચ બીજા ચેપ્ટરમાંથી પૂછાય તો બીજા ચેપ્ટરમાંથી પૂછાય તો કઈ પૂછી શકીએ? તો અહીંયા મેં લીધેલી છે. એક છે શ્રેય, એક છે યુધિષ્ઠિર, એક છે નીલકંઠ, પછી જલમગુરુ, પછી ગોભીગો ઇવ ગોપિત ગોપતિ, પછી નિંદ્રાસ અને યાચતે. તો આવી કઈ છે, આમાંથી તમને પૂછી લે, રાઈટ? તો હવે તમે બધા કહેશો બેન 2 માર્ક્સની અંદર અમારે આટલું બધું કામ કરવાનું, કંઈક ડિસ્કાઉન્ટ હોય તો આપો ને પ્લીઝ, અમારાથી આટલું બધું ન થાય. તો રોવાવાળી સોની મોની. જો તમને મારા વાલાઓ, મારા કલેજાઓ, તમને મારી પર વિશ્વાસ છે એટલા માટે હું આ વાત કરું છું. બાકી બધી તમે તૈયાર કરી શકો છો, પણ કોઈને ડિસ્કાઉન્ટ જોવે છે મારા તરફથી તો હું તમને એમ કહું છું કે તમારે શું કરવાનું છે. જો ચેપ્ટર 1 અને 9ની પૂછાય, હવે તમારે 2 આપેલી છે, 2માંથી એક જ લખવાની છે. તો કાં તો તું ચેપ્ટર 1 કરી દે, કાં તો તું ચેપ્ટર 9 કરી દે. ચેપ્ટર 1માં 3 છે ને ચેપ્ટર 9માં 2 છે, જોઈ લે તું. એટલે 3 ને 2 તારે 5 કરવાની છે, બરાબર? 5માંથી જો તમને પૂછાય અથવામાં પૂછાય છે, તમારે ખાલી એક જ લખવાની છે. તો ચેપ્ટર 1 કરી દો, કાં તો ચેપ્ટર 9 કરી દો. 9ની અંદર 2 છે તો આ 2 કરી દો, તોય તમારું કામ થઈ જાય. ચેપ્ટર 9 ના કરવું હોય તો 3 કરી દો, તો આ 3માંથી ગમે તે એકાદી આવશે. ખબર પડી? પણ અમુકને એવું ના લાગવું જોઈએ કે બેને આઈએમપીમાં આપ્યું નહોતું એટલા માટે બધું લીધું છે. પણ જેને મારી ઉપર ટ્રસ્ટ છે, બધાને ટ્રસ્ટ તો છે જ, પણ તમે આટલું કરી શકો છો, રાઈટ? આ શોર્ટ એન્ડ સ્વીટમાં તમને મેં સમજાવી દીધું. ચલો હવે ત્યાંથી આગળ જઈએ તો વિભાગ બીમાં પાછું પૂછાય છે, વિવરણાત્મક નોંધ પૂછાય છે ને. તો કે તો વિભાગ બીમાં આપણે તૈયાર નહીં કરવું પડે? તો કે હા, કરવું પડશે. તો વિભાગ બીની અંદર વિવરણાત્મક નોંધ પૂછાય છે. કયા નંબરના પ્રશ્નમાં? તો કે 16મા નંબરના પ્રશ્નમાં પૂછાય છે. અને ચેપ્ટર અહીંયા મેં વિશ્લેષણ કર્યું, એના આધારે મને એવું લાગ્યું કે ચેપ્ટર 14 અને 15માંથી પૂછાય છે, રાઈટ? તો મેં ચેપ્ટર 14 અને 15માંથી તમને વિવરણાત્મક નોંધ આપી છે, આ કરી લેજો. અને છતાં જે ટોપ ક્લાસ વિદ્યાર્થી છે કે બેન મારે 1 માર્ક્સ ન જ જવો જોઈએ, 2 માર્ક્સ ના જ જવા જોઈએ, તો તમે બીજી બધી તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, તમે કરી શકો છો, રાઈટ? પણ કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન આઈએમપી આપી દો ને, જેટલું મારથી થાય થોડું કરી નાખું, તો એમના માટે આ છે મોસ્ટ આઈએમપી કરી નાખજો તમારે. તો એક છે પ્રદક્ષિણા, સંસ્કાર, ગૃહસ્થાશ્રમ, પછી એક છે સપ્તપદી, પછી વેદ વિદ્યા, સત્યાર્થ પ્રકાશ અને આર્ય સમાજ. આ ચેપ્ટર 15ની છે ને આ ચેપ્ટર 14ની છે. હવે તમને જે સારું ચેપ્ટર આવડે છે ને જે ગમે છે, તમને આવડે એવી છે, એ કોઈ બી એકાદા ચેપ્ટરની કરી લો.
એટલે તમારું કામ થઈ જાય. સમજ્યા? મારે કરી જાઉં અને સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો. અને સરસ મજાના વિડીયો જોતા હોય તો જરા ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એમ કહેવું ન પડે. હાલો ત્યાંથી આગળ જઈએ તો વિભાગ C ની અંદર તમને સમીક્ષા નોંધ પૂછાય છે. શું? વિભાગ C માં તમને સમીક્ષા નોંધ પૂછાય છે. કેટલા માર્ક્સમાં? તો કે 6 માર્કમાં પૂછાય છે અને તમારે 2 જ લખવાની છે. કેટલી? 2 લખવાની છે. એટલે એકના તમને 3 માર્ક્સ, 3 ને 3 6 માર્ક્સમાં પૂછાય ને? હા એમ. તો 2 લખવાની છે. તો કયા નંબરનો પ્રશ્ન છે વિભાગ C માં? તો 26, 27 અને 28મા નંબરમાં તમને સમીક્ષા નોંધ પૂછાય છે. 3 આપેલી હશે, 3માંથી તમારે 2 લખવાની છે. ઓકે, એટલે તમારે અહીંયા તૈયાર કરવાની છે. મેં અહીંયા લઈ લીધી છે, તમે જોઈ શકો છો. અને ચેપ્ટર 4, 13 અને 15 પણ અમુક ટાઈમે જૂના પેપરોની અંદર બીજા ચેપ્ટરમાંથી પૂછેલી છે, એટલે મેં લઈ લીધી છે, રાઈટ. પણ આ 4થું, 13મું, 15મું ચેપ્ટર છે, એમાંથી ખાસ કરશો તો એ ઘણું છે. કારણ કે બધું તો પછી કેટલું તમે યાદ રાખીને રાખશો એમ. એટલે જેટલું તમારેથી થાય છે એટલું બેસ્ટ કરી લો. ચલો, 1 નંબરમાં છે મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન. આને હું 5 સ્ટાર આપું છું. કેટલા? 5 સ્ટાર. કારણ કે વારંવાર પૂછાઈ ગઈ છે એટલા માટે. ચલો, પછી છે મહર્ષિ દયાનંદનો ઉપદેશ. આ પણ પૂછાઈ શકે આ વખતે મારા ખ્યાલ અનુસાર, કારણ કે આ ઘણીવાર પૂછાય છે, તો હવે આ પૂછી લે. ચલો, પછી કીધું છે કે દ્રૌપદીની મનોવ્યથા. 4માં કીધું છે કે યુધિષ્ઠિરનો ઉપાલંબ. દ્રૌપદી અને યુધિષ્ઠિરનો ઉપાલંબ. પછી 5માં કીધું છે કે કૈકેયીની નિર્દોષતા. તો આવું ન આવડે આ કૈકેયીનું ને આ બધું. આ તો તમે ચેપ્ટર ભણ્યા હોય ને આ બધું તૈયાર ન કરવાનું હોય. આ તો ચેપ્ટર ભણ્યા હોય તો એમાં આવી જાય, બસ ચેપ્ટરનું ભણ્યા બેઠું લખી દેવાનું. પછી દશરથને મળેલો શ્રાપ. કયો શ્રાપ મળ્યો હતો? તો દશરથે છે ને શ્રવણને તીર માર્યું હતું. પછી એના મા બાપે એને શ્રાપ આપ્યો હતો કે પુત્ર વિયોગ, તારું મૃત્યુ થશે, તું મરીશ ને ત્યારે તારું કોઈ પુત્ર તારી જોડે નહીં હોય. તો આ શ્રાપ છે, ના લખતા આવડે. પછી યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ. આ એ આવડે એવું છે. હાલો ત્યાંથી આગળ જઈએ તો વેદા અભ્યાસના 5 સોપાનો લખવાના છે. પછી જ્ઞાન પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ. અને 10માં કીધું છે કે પુતલિકા પરીક્ષા પાઠમાંથી મળતો બોધ. તો આવી IMP છે, આમાંથી તમને જેટલી સાદી રીતે આવડે છે એટલી તમે કરી નાખજો. સમજ્યા? ચલો ત્યાંથી આગળ જઈએ તો વિભાગ E માં. વિભાગ E ની અંદર તમને પરિચયાત્મક નોંધ પૂછાય છે. કઈ નોંધ? પરિચયાત્મક નોંધ. અને આ નોંધ તમને પ્રશ્ન નંબર 46, 47 અને 48ની અંદર જોવા મળે છે. અને એમાં 3માંથી 2 જ લખવાની છે. અને તમને કેટલા ગુણ મળશે? 8. એકના તમને 4 ગુણ, બીજી લખો એના 4 ગુણ, એટલે ટોટલ 8 ગુણની તમને પૂછાય છે. અને બીજું કહી દઉં ખાસ, વિભાગ E માં આજે પરિચયાત્મક નોંધ પૂછાય છે એનો જવાબ સાથેનો વિડીયો મેં બનાવેલો છે. અહીંયા આપેલી નોંધો મેં સમજાવેલી છે. જો તમને આ નોંધો નથી આવડતી તો ડેસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. પ્લેલિસ્ટની લિંક નીચે આપેલી છે. સમજ્યા? મારે કોલેજ આવું. અને બીજું, આપણી વોટ્સએપ ચેનલ અને આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે છે, આપણા એપ્લિકેશનની લિંક નીચે છે, જઈને તમે ડાઉનલોડ કરી શકો છો, ચેનલમાં જોડાઈ શકો છો. આ સરસ મજાની IMP નોંધ છે, તમે એ જોઈ શકો છો. મેં લઈ લીધી છે. રામાયણ, મહાભારત આ 2માંથી કોઈ બી એકાદી પૂછાય છે, એટલે પ્લીઝ 2માંથી તમને જે સારી આવડે 2 કરજો, 2માંથી એકાદી આવશે. પછી કુમાર સંભવ, રઘુવંશમ, આ એ મોસ્ટ IMP. ઘણી વાર આ 2 તો આમ વાત જ ના કરો એટલી વાર પૂછાઈ ગઈ. પછી મૂછ કટિતમની વાત જ ના થાય, આને તો 10 સ્ટાર આપું ને એવી વાત છે. પછી કાદંબરી, હિતોપદેશ, શિશુપાલ વધ, આ બધામાં કશું નથી. કહાનીઓ યાદ રાખો ને ગુજરાતીમાં, તોય લખીને આવો ને તોય તમને પૂરા માર્ક્સ આપી દે. પછી હર્ષચરિત, તો આ બધી છે, આમાંથી તમને જેટલી આવડે છે. અને મોટી કહાની વાંચી લેજો ને પ્લીઝ, એટલે આપણું કામ થઈ જાય. સમજ્યા? ચલો, આ સરસ મજાનો તમારો આ નોંધોનો વિડીયો હતો. હવે હજુ તમારે MCQ અને બીજું જે બાકી છે એનો વિડીયો ફટોફટ આવી જશે. એટલે ડોન્ટ વરી, તમારે મજો કરો અને જરા કોમેન્ટ મારા વિશે થોડી સારી 2 શબ્દો તમે લખી શકો છો. હું બહુ મહેનત કરું છું, તમારા માટે એકલી છું તો પણ બહુ જ મજૂરી તમારા માટે મહેનત કરું છું. તો તમે થોડી મહેનત મારી માટે કરી લેજો. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.